વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી 30થી વધુ પોલીસ કર્મીઓનું વિશેષ કામગીરી બદલ સન્માન કરાયું। પોલીસ કમિશનર નસીમા કુમારનું નિવેદન 2025માં અનેક ગુનાઓ થતા રોક્યા અને ગુનાઓ બાદ કાર્યવાહી પણ કરી। 2026માં એનાથી પણ વધુ સુદૃઢ કામગીરી કરવા પોલીસ વિભાગ સજ્જ છે। અને સેકન્ડ પરેડ કમાન્ડર છે પીએસઆઈ વાહનમાં સવાર થઈ પરેડના નિરીક્ષણ માટે ગણતંત્ર દિવસની ઉજવણી આખા દેશભરમાં થઈ રહી છે। વડોદરામાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી હતી। સામાન્ય નાગરિકો પણ જોઈને ઉત્સાહિત છે। 77th રિપબ્લિક ડેના શુભ પ્રસંગે यहाँ उपस्थित તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રના પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે। વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા, શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે। કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે। અને સાથે સાથે વર્ષ 2026માં ગુનાખોરી અટકાવવાની દિશામાં, શોધખોળની દિશામાં, માર્ગ સુરક્ષા, નશામુક્ત વડોદરા શહેર, મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અને અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી, સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશું। આભાર। થેન્ક યુ।